ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર એવું એક રોટલીની જગ્યાએ બે રોટલી ખવાઈ જાય એવું સરસ ભરેલા આપણે કંટોળાનું એટલે કે કંકોડાનું ભરેલું શાક બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ સરસ એકદમ મસાલો તેનો સ્ટફિંગ કેવી રીતે બનાવવું અને કેવી રીતે આપણે ભરેલા કંટોળા ઇઝી રીતે બનાવવા તેની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં. હું છું હિરલ ગામી. તો આજે આપણે સરસ નવી રેસીપી જોઈશું. સૌ પ્રથમ આપણે કઢાઈ લઈશું અને તેની અંદર આવી રીતે 1/4 કપ સિંગદાણા લઈ લઈશું અને તેને સરસ શેકી લેવાના છે. તમે ઓવન હોય તો ઓવનમાં પણ માઇક્રોવેવ કરી શકો છો, શેકી શકો છો. તો ફ્રેન્ડ્સ, દાણા આપણા આવી રીતે થોડાક શેકાવા આવે એટલે તેની અંદર ઉમેરીશું 1 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન વરિયાળી, જે આપણી કોપરાની કાચલી આવે છે તેનું ખમણ કરેલું છે તો તે લેશું. તો તે આપણે આવી રીતે 2 ટેબલ સ્પૂન લીધેલ છે. હવે આપણે શેકી લેશું. આપણે સિંગદાણાના ફોતરા કાઢવા નથી એટલે આપણે બધું આવી રીતે એડ કરી દીધું છે. જો તમારે કાઢવા હોય ફોતરા તો તમે સિંગદાણાને પહેલાં બહાર કાઢી લઈ શકો છો અને આ બધી વસ્તુને ગેસ બંધ કરીને પણ ગરમ કઢાઈની અંદર શેકી શકો છો. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સરસ એમનેમ જ શેકાઈ જશે. તો આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને વચ્ચે ફેરવતા રહીશું. તો આપણા સિંગદાણા કોપરાની બધું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં કંકોડાને જોઈ લેશું. તો અહીં મેં 250 ગ્રામ કંકોડા લીધેલા છે, સરસ ધોઈ લીધા છે 2-3 પાણીએ. હવે આપણે આવી રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કટ કરી નીચે થોડુંક કટ કરીને વચમાં આપણે આવી રીતે કટ લગાવીશું. આખું કટ નથી કરી દેવાનું. તો આમ આપણે બધાય કંકોડામાં હાફ કટ લગાવી લેવાનો છે. અત્યારે તમે ખોલવાની કોશિશ કરશો તો નહીં ખુલે, તૂટી જશે. તો આમ બધાય આપણે કરી લેશું. પછી આપણે આવી રીતે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી લેશું અને તેની અંદર સમાઈ જાય તેવો બાઉલ લેશું. તમે મોટું કુકર હોય તો તેમાં કાઠલો લઈને તેનો ભાતનો અને ચોખાનો ડબ્બો આવે છે દાળનો, તે ડબ્બો પણ લઈ શકો છો. તો અત્યારે આપણે કંકોડાને બાઉલમાં મૂકી દઈશું. ડાયરેક્ટ પાણીમાં નથી નાખવાના અને થોડુંક આવી રીતે મીઠું ઉપરથી ભભરાવી દેવાનું છે. તો હવે આપણે કુકર બંધ કરીને 2 વિસલથી પ્રેશર કૂક કરી લઈશું. તો હવે અહીં આપણો જે આ મસાલો છે તે ઠંડો થઈ ગયો છે. તો તેની અંદર આવી રીતે 2 તીખા મરચાં અને 2 જે મોરા જેવા આવે છે તે મરચાંને કટ કરી લઈશું. સાથે આવડી મોટી એવી કળી છે લસણની, તો 5 કળી લસણ લેશું. નાની હોય તો 6 થી 7 લઈ લેવી. તો હવે આ બધું મિક્સર જારમાં લઈ લેશું. આ તો મરચાં અને લસણ ખાલી આ બધી વસ્તુ ભેગી કરવા માટે આની અંદર ઉમેરેલો છે. મારો કેમેરો સેટ છે એટલે તમે ડાયરેક્ટ મિક્સર જારની અંદર પણ લઈ શકો છો. તો હવે આ બધાને આપણે પીસી લેશું. પછી આપણે બાઉલ લેશું અને તેની અંદર જે આપણે આ પીસું છે સિંગદાણા કોપરાનું મરચાં તેને લઈ લેશું. પછી આપણે આવી રીતે હાફ કપ જે તીખા મીઠા ચવાણું આવે છે તે લેશું અને તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. જો બાય ચાન્સ તીખા મીઠા ચવાણું તમારી પાસે ન હોય તો તમે પાપડી ગાંઠિયા કે કોઈ પણ ગાંઠિયા સેવ લઈ શકો છો, પણ તે પણ ન હોય તો તમે ચણાનો લોટ શેકીને લઈ શકો છો. તો આપણે ચવાણું પણ પીસી લીધું છે, એડ કરી દઈશું. તેની અંદર હવે આપણે કોથમરી ઉમેરી દઈશું. 1/4 કપ જેટલી કોથમીર છે, વધારે હોય તો વધારે તમે ઉમેરી શકો છો. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે. આની અંદર કોઈ પણ મસાલા આપણે કરવાના નથી કેમ કે આપણે અલગથી મસાલો બનાવીશું. હવે આપણે આ મિક્સર જારની અંદર દહીં ઉમેરીશું. આવી રીતે 2 ચમચી ખાટું કે ન મોડું એવું માપનું દહીં છે. તો આવી રીતે જમવાની જે ચમચી આવે તે આખી ભરીને દેશી ગોળ લીધેલો છે.
તો તે અહીં તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. હું અહીં આવી રીતે 2 ચમચી લઈ રહી છું. ધાણા જીરું ઉમેરીશું 1 ટેબલ સ્પૂન. લાલ મરચું ઉમેરીશું, કાશ્મીરી છે 1 ટેબલ સ્પૂન. અને આવી રીતે 1/4 કપ પાણી ઉમેરી દઈશું. મીઠું ઉમેરીશું. અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો. હવે આ મિક્સચરને આપણે પીસી લઈશું. તો સરસ બ્લેન્ડ થઈ ગયું છે. સાઈડ ઉપર રાખીશું. તો આપણે કંકોડાને બહાર કાઢી લીધા છે ને આવી રીતના થોડુંક એવું પાણી તમે જોઈ શકો છો અંદર ગયું હશે તો કાઢી લેવું, નિતારી લેવા. તો હવે આપણે આ કંકોડાને ઠંડા થવા દઈશું. બહુ જ ગરમ છે. તો આવી રીતે થોડાક હેન્ડલ થાય હાથેથી એવા થઈ જાય એટલે આપણે આવી રીતે નાનકડો ફોક જેવું લઈને આમ કરશો એટલે તરત જ તેના બિયા નીકળી જશે. અને આવી રીતના તૂટી જાય કે એવું થાય તો ચિંતા નહીં કરવી, કેમ કે આપણે ભર્યા વગરના ભરેલા કંકોડા બનાવવાના છીએ. તો આવી રીતે આપણે બિયાવાળો ભાગ કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધાય કંકોડાના બિયાવાળો ભાગ કાઢી લઈશું. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી રીતે બધાય બિયા કંકોડામાંથી કાઢી લીધેલા છે. હવે આપણે ભરેલા કંકોડા તો બનાવશું પણ ભર્યા વગરના આપણે બનાવવાના છીએ. તો પણ ભરેલા કંકોડા જ બનશે. પછી આપણે કઢાઈ લઈશું અને તેની અંદર તેલ ઉમેરીશું. તો તેલ અહીં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે. તમે તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો. પણ આવી રીતે કંકોડા, કારેલા, ભીંડા એમાં થોડુંક તેલ સારું હોય તો વધારે મજા આવે છે. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં ખાયણી લેશું અને તેની અંદર નાનો ટુકડો આદુનો અને 4 મોટી કળી લસણની લેશું. તેને આપણે ખાંડી લેશું. તેલ આપણું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી લેશું અને તેની અંદર ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ. રાઈ તતડે એટલે 1 ટીસ્પૂન જીરું, થોડીક એવી હિંગ ઉમેરીશું. અને જે આપણે ખાંડ્યું હતું લસણ ને આદુ તેને ઉમેરી દઈશું. સાથે આપણે કંકોડા પણ ઉમેરી દઈશું અને સરસ તેલમાં કોટ કરી લેવાના છે. લસણ તમે આવી રીતે 2 વખત ઉમેરવાનું છે. 4 થી 5 કળી આપણે પેલી સિંગદાણાનું કર્યું તેમાં પણ પીસું છે ને આવી રીતના વઘારમાં પણ ઉમેરવાનું છે. ફ્લેવર બહુ જ સરસ આવશે. તો આપણા કંકોડા સરસ ચડેલા જ છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી. અહીં આપણે આવી રીતે ઉપરથી બધોય જે આપણો ચેવડાનો ને મીન્સ ચવાણાનો ને કોપરાનો, સિંગદાણાનો બધોય જે ભૂકો હતો તે આપણે એડ કરી દઈશું. અને ખાલી માત્ર 2 મિનિટ માટે આપણે ધીમી ફ્લેમ પર રાખવાનું છે. અને મિત્રો જે આપણે આ પેસ્ટ કરી હતી તેની અંદર હળદર ભૂલાઈ ગઈ હતી તો ½ ટીસ્પૂનથી સહેજ થોડીક ઓછી એવી હળદર પણ ઉમેરી દેશું ને મિક્સ કરી લેવું. તો ફ્રેન્ડ્સ આપણી 2 મિનિટ થઈ ગઈ છે. એકદમ સ્લો ફ્લેમ પર ખોલી લેશું અને ડાયરેક્ટ હલાવ્યા વગર જ આપણે આપણી જે પેસ્ટ હતી તે ઉમેરી દઈશું. અને પછી એકદમ ખોલા હાથે, હળવા હાથે મિક્સ કરીશું. આમ કરવાથી જે આપણે વચ્ચે કાપા કરેલા છે બિયા કાઢીને તેની અંદર બધું સ્ટફિંગ ભરાઈ જશે. હવે આપણે આવી રીતે પાછું 1/4 કપ મિક્સર જારમાં લેશું અને બંધ કરી આવી રીતે કરી હલાવી એડ કરી દેવાનું છે. હવે આપણે બહુ ઓવરકુક નથી કરવાનું કેમ કે બધી વસ્તુ ચડેલી જ છે. એટલે આપણે એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું જેથી બધા મસાલાની ફ્લેવર આપણા કંકોડામાં બેસી જાય. તો ફ્રેન્ડ્સ આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. મિક્સ કરી લઈશું.
તો ફ્રેન્ડ્સ પછી હવે આપણે સરસ મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર તમારે કેવું શાક જોઈએ છે, આવી રીતના આમ ન ડ્રાય કે ન આમ ગ્રેવીવાળું એવું માપનું જોઈએ છે કે ગ્રેવીવાળું જોઈએ છે, તો તે પ્રમાણે તમારે પાણી એડજસ્ટ કરવાનું રહેશે. જો તમારે ગ્રેવીવાળું જોતું હોય તો આપણે જ્યારે 1/4 કપ પાણી નાખ્યું ત્યારે તમે અડધાથી પોણા કપ જેટલું પાણી નાખીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી શકો છો. સરસ ગ્રેવીવાળું શાક રેડી થશે. તો હવે આપણે કંકોડાને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો, જે લોકોને કંકોડા ભાવતા હશે તેને તો અત્યારે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે. તો ફ્રેન્ડ્સ આપણે સર્વિંગ બાઉલમાં ભરેલા કંટોલા લઈ લીધા છે અને ઉપરથી આવી રીતે મસ્ત કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી આપણા ભરેલા કંટોલા બને છે, પણ ભરવાની માથાકૂટ કર્યા વગરના. તો આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. તો લાઈક તો કરી જ દેજો, કોમેન્ટ કરજો કે તમે કયા સિટીમાંથી રેસીપી જોઈ રહ્યા છો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાહ શેની જોવો છો, સબસ્ક્રાઈબ કરી દો. ફ્રી જ છે. બાજુમાં આપેલી ઘંટડી બટન ઉપર ક્લિક કરી દો અને ઓલ ઉપર જરૂરથી ક્લિક કરવું, જેથી હું જ્યારે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો મિત્રો, આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.